દુઃખ હરજનનો દિલે ધરો છો, સુખની દિશામાં સહાયતા કરો છો. તદપી ભજન કરે ન ભાવે, નહીં નર જાતિ કો જાતિ તે કહાવે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ જે વિસરે નહીં વિસારી. जुगल चरण 16 चिन्ह जे है, नजर समीपे रहो हमारी ते है. नजर समीपे रहो हमारी ते है. ओ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સરજુદાસાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. રાધા કૃષ્ણ દેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કાષ્ટભંજન દેવની જય. કાલે ભગત શું આવ્યું હતું? એ ભગત કાલે શું આવ્યું હતું કથામાં? આવ્યા હતા તમે? આવ્યા હતા ને? હતા તમે? હા, જો આંખમાં કણું પડ્યું હતું ને ભગવાનની આંખમાં કણું પડ્યું એટલે એ બહુ રોયા ભગવાન. વારે વારે કે બહુ દુખે, બહુ દુખે. હા, એને યાદ કરવું. ભગવાન આવા લખણ કરતા હોય ને, યાદ કરીએ એટલે અંતરમાં શાંતિ શાંતિ થાય. એ અખિલ બ્રહ્માંડનો ધણી એ નાના બાળકની જેમ રોતો હોય. અરે આપણે બહુ લાડકવાયો છોકરો હોય ને, બહુ હેતવાળો, બહુ જેમાં હેત હોય, એ છોકરું ક્યારે લખણ કરતું હોય ને ત્યારે માને અંતરથી દાંત આવે. હા, અંતરમાં દુઃખ થતું હોય પણ તોય દાંત આવે. હા, વારે વારે કે બહુ દુખે, બહુ દુખે. દવાખાને જાય નહીં. હા, હાલ દવાખાને ના, ઇન્જેક્શન મારે. તે થોડું કષ્ટ સહ્યા વગર થોડું સારું થાય. થોડું કષ્ટ સહ્યા વગર ક્યારે જાજુ સુખ મળે નહીં. થોડુંક સહન કરવું પડે તો મળે, નકર ના મળે. અને ભગવાનના અમદાવાદના એ સરસ મજાના ભગત, લુવાણા જ્ઞાતિના ભગત આવ્યા. મહારાજે આમ જી બડાડીને કણું કાઢી લીધું. હા,
પછી ભગવાન જે રાજી થયા એને યાદ કરું. બીજું શું આવ્યું તું કાલે? દિનેશભાઈ કાલે શું આવ્યું તું બીજું? આવું હાલે નહીં હે? જો હા ભગત બધું ધ્યાન રાખે છો, બધું યાદ રાખવું પડે. આજે બધાને મકર સંક્રાંતિની શુભકામના. હા, ભગવાન એ તમારા જીવન ખૂબ સુખ્યા કરે અને ભગવાન બહુ રાજી થાય એ ભગવાનની પ્રાર્થના. આજે મકર સંક્રાંતિની કથા કરવાની મસ્ત. આમાં જો અમુક એસએમએસ આવ્યા છો. આ રોજ અહીંયા આરતી થતી હતી ને આજે આરતી નહીં થાય મારે. અમુક એસએમએસ મસ્ત મસ્ત છે, એની વાતો કરવાની છે. આજના પર્વમાં મહિમા છે. સવારમાં કાલ હું કહેવાનું ભૂલી ગયો. જો સવારમાં પોરમાં જાગીન કાળા તલનું દાંતણ કરવાનો મહિમા છે. મકર સંક્રાંતિના દિવસે આપણે પીછી કરીએ ને એની બદલે કાળા તલ હોય એને ચાવવાના, પછી એને ઘસવાના દાંતણ. એનો બહુ મહિમા છે. આપણા દાંત હોય ક્રાંતિમય થાય અને એ પાછા પડે નહીં એટલું તો નહીં, પણ ઋષિમુનિ હોય એનું ફળ બહુ લખ્યું. હા, એટલે આજે એ મહિમા. બીજું દાનનો મહિમા. ઇન્ડિયાની અંદર પહેલા તો હવે મોટી મોટી જગ્યાએ, અત્યારે ઘણી જગ્યાએ લોકો જાજી જાજી શેવડીઓના આંગળા હોય, ઘાસ હોય, એ બધી ગાયોને ખવડાવે. બીજા બધા ઘરે ઘરે બાજરો હોય એને પલાળી નાખે અને પછી ગાયો ભેંસોને નાખવા જાય. હા, પશુઓ ખાય. આવો મહિમા છે. આપણે અહીં ન હોય તો રસ્તામાં જતા હોય, કોઈક ભિખારી હોય, કોઈક હાવ ગરીબ હોય, એને કંઈક આપવું ખાવાનું. અને અહીંયા આપણા ઘણા એવા ઇન્ડિયન હોય બિચારા, બહારથી છોકરા ભણવા ગયા હોય ને, ભણવા આવ્યા હોય અહીંયા, બિચારાને ખાવાના હરખા ઠેકાણા ન હોય, ત્યારે વર્ષમાં એકાદ બે દિવસ કાઢવા કે એને કંઈક ખાવાનું આપી આવું. ઘણા એવા અહીંયા હોય તોય શું થઈ ગયું, અહીંયા હોય તોય ઘણાને બિચારાને ઘણા સમયથી જોબ ના હોય, એના છોકરા બિચારા ટળોળતા હોય, એવાની મદદ કરવી. આજના દિવસે પાછી તલની ચીક્કીને બધું ખાવાના ઉત્સવો. હા, એમાં જો મસ્ત મસ્ત એસએમએસ આવ્યા છે. આપણે એની બે ત્રણ કથા કરીએ, બહુ સમજવા જેવા છે, બહુ મસ્ત છે. જો હું વાંચું છું, એક ચિત્તે સાંભળજો, પછી આપણે વિવેચન કરશું. સંબંધો રાખો તો પતંગ અને દોરીની જેમ નિભાવજો. સંબંધ રાખો તો દોરી અને પતંગની જેમ નિભાવજો. એકવાર કન્ના બંધાઈ ગયા પછી કપાઈ જાય, છતાં પણ એ એકબીજાનો સાથ છોડતા નથી. બહુ મસ્ત છે, બહુ મસ્ત, બહુ સમજવા જેવું છે. બીજી વાર વાંચું છું. હા, અંતરમાં દ્રઢ આમ ઉતરી જાય ને એટલે. હા, સંબંધો રાખો તો દોરી અને પતંગની જેમ નિભાવજો. એકવાર કન્ના બંધાઈ ગયા પછી કપાઈ જાય, છતાં પણ તે એકબીજાનો સાથ છોડતા નથી. આપણે બધા નાના હતા, હું તમે બધાય પતંગ ચગાવ્યા છે. હા, બધાય વિંધા પાડીએ, પતંગ પેલા તો લઈ આવીએ. એ મા બાપ ના આપે, બિચારામાં પૈસા હોય નહીં તો રોઈએ, પરાણે લાવી. હા, એ નો આપે પછી મમ્મી પાસે જાય એટલે આપી જ દે. પછી પતંગ લાવીએ, પછી એને વિંધા પાડીએ, પછી કન્ના બાંધીએ. કન્ના બંધાઈ ગયા પછી પતંગ ઊંચો ચડે પણ કપાઈ જાય.
ગમે એના હાથમાં જાય તો એ ક્યારેય પતંગ અને દોરો એકબીજાનો સાથ છોડતા નથી, એમ કવિએ લખ્યું. શા માટે? જગદીશ્વરની સાથે સદાયને માટે જોઈન્ટ છે. હા, જગદીશ્વરની સાથે સદાયને માટે બંધાયેલો છે. તો આપણને એમ થાય સ્વામી સત્સંગી તો ઠીક છે, પણ કુસંગી ઈ બંધાયેલા છે, પણ પોતાનું મન છેતરે છે. હા, જીવ અને એ આત્માને પોતાનું ઓલું હોય ને, એ જીવ ભગવાનની સાથે જીવ અને ભગવાન બે એક હોય છે. પણ એ જ્યારે ઊંચે ઊંચે જીવને જ્યારે ચડાવે ત્યારે બુદ્ધિ હોય ને, બુદ્ધિ એ ભ્રમિત કરી નાખે કે હવે તારે કોઈની જરૂર નથી, એટલે વચ્ચેથી આમ કાપી નાખે. હા, અને પછી છૂટો મૂકી દે. એટલે જીવ એમ માને કે ભગવાન ભગવાન છે નહીં, ભગવાન ભગવાન કોઈની જરૂર છે નહીં, ભગવાન આ જગતમાં કોણ કાયા, હું જ કરું છું. હા, હું જ કરું છું. પણ જગદીશ્વર એવા છે, ભગવાન એવા છે કે કોઈ દી પણ જીવનો સાથ છોડતા નથી. એટલે વેદોની અંદર લખ્યું કે કમળના પાંખડી હોય ને, કમળની પાંખડી કેવી કોમળ હોય, એ પાંખડી મૂકવામાં આવે, એક પછી એક આમ ગોઠવી દેવામાં આવે. પછી 100 પાંખડી ગોઠવા પછી 100 લેવાની અણીદાર, અને 100 તો અણીદાર જ હોય, 100 લેવાની અને આમ મારી દેવાની. હા, આમ મારી દેવાની. 100 પાંખડી વિંધાઈ જાય. એક પાંખડીની વચ્ચે બીજી પાંખડી, એ બીજી પાંખડી, એક પહેલી પાંખડી અને બીજી પાંખડીની વચ્ચે જે જગ્યા રહી, એમાંથી 100 પસાર થઈ, આમ જેટલી આપણે આમ ઝડપ હોય એટલી ઝડપથી આમ મારવાની. હા, એ પહેલી પાંખડી ને બીજી પાંખડીની વચ્ચે જે જગ્યા રહી, એમાંથી જ્યારે 100 પસાર થઈ, એનો જેટલો સમય છે ને, એટલો સમય પણ ભગવાન જીવથી જુદા રહેતા નથી. એટલો સમય પણ ભગવાન જીવથી નથી જુદા રહેતા. હા, પણ આપણી અહંતા ને મમતાને લીધે ભગવાનને છોડી દઈએ છીએ. આપણી બુદ્ધિ આપણને ભ્રમિત કરે છે, આપણનો અહંકાર આપણને મોહ પમાડે છે. આપણી પાસે એ ધન મિલકત સંપત્તિ, પછી પોતાનો વ્યવહાર કુશળતા, પોતાની ડિગ્રી, આ બધું નડી નડી જીવને જગદીશ્વરથી જુદા પાડવા જાય છે. અને જુદા પડી જાય, પણ જીવ છે ને એ જગદીશ્વરને મૂકી દે, પણ જગદીશ્વર છે એ જીવને મૂકતા નથી. પછી શું થાય છે? સમય જતા 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 5 વર્ષ, 25 વર્ષ, 15 વર્ષ, 50 વર્ષ થાય એટલે ભગવાનને એમ થાય કે આ જીવ હાવ ગાંડો છે, મને હાવ ભૂલી ગયો, લેને યાદ કરાવું. એટલે શું કરે? શરીરમાં રોગને પ્રેરે, એવો રોગ થાય, એવો રોગ થાય. પેલા શરીર સારું હોય એટલે ભગવાન તે મન પામ કરતો હોય, પછી ડોક્ટર કે હવે અમારા હાથની વાત નથી, તો ઉપર ભગવાન છે ને. હા, પછી હિન્દુ હોય તોય ભલે, મુસલમાન હોય તોય ભલે, શીખ હોય તોય ભલે, જે પણ હોય નજર ક્યાં કરે? ઉપર. ઉપર કોક છે, કોઈ નથી, પુરુષોત્તમ નારાયણ બેઠો છે. ઈ કરી શકે. એની પ્રાર્થના જો કરો તો થાય. ત્યારે પાછું જીવનું ને જગદીશ્વરનું ફરીથી મિલન થાય, અને પછી એની ઉપર ભગવત કૃપા થાય, એટલે પછી એમાંથી મટી જાય તો પાછો એનો ઈ જીવ હોય એ જગદીશ્વરનો દાસ થઈને બેસી જાય. પાછો દાસ થઈને બેસી જાય. પછી કોઈ દી એનાથી છૂટો પડે નહીં. અને જો પછી એને ન છોડે તો એને
મુક્તિ રૂપી ફળ મળી જાય ને મુક્તિ રૂપી ફળ મળે એટલે પછી જ્યાં જન્મવું પડતું નથી, જ્યાં મરવું પડતું નથી, જ્યાં રોગ નથી, તરસ નથી, જ્યાં કાંઈ નથી, દુઃખ નથી, સુખ સુખ અને સુખ જી એવું ભગવાનનું ધામ મળી જાય, ધામ મળી જાય. એટલે કવિએ લખ્યું કે જીવનને એવી રીતે જીવજો કે જેવી રીતે પતંગ અને દોરો એકબીજાનો સાથ છોડતા નથી. પતંગ કપાઈ જાય પણ તો પણ પતંગને દોરાનો સાથ છોડતા નથી. એમ જીવનમાં સુખ આવે, દુઃખ આવે, એ ગમે એવી પરિસ્થિતિ આવે, પણ જો જીવ જગદીશ્વરને ન ભૂલે તો કોઈ દી એને દુઃખ આવે જ નહીં. હા, આવે જ નહીં. સુખ में दुख में सुमिरन सहु कोई करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे तो दुख कहां से होय. બધાય સુખમાં, કોઈ સુખમાં ભગવાનને યાદ કરતું જ નથી, બધા દુઃખમાં જ યાદ કરે છે. અને તમે જોજો દરેક વ્યક્તિનું, દરેક તમારા સંસારી હોય ને, દરેક પૈસા હોય ને ત્યારે, જાજા પૈસા હોય ત્યારે એમ નો વિચાર કરે કે અમુક પૈસા આપણે છે ને આપણી આજીવિકા માટે, અથવા તો આ ધંધાનો કાંઈ ભરોસો છે નહીં, ક્યારે ખોટ ગઈ કે ક્યારે કાંઈક નુકસાન ગયું, ગમે એ થયું, હાલો ને થોડીક આમ વસ્તુ પૈસા મૂકી દીધા હોય ને તો ક્યારેક તકલીફ પડી હોય ને તો જીવવા તો રે, એટલું તો શાંતિથી જીવી શકીએ. શાંતિથી નહીં તો કાંઈ નહીં, એમ કેમ હાવ સાદી રીતે જીવી શકાય એટલું મૂકી દઈએ, પણ એ મૂકી ના શકે. ત્યારે એમ જ થાય કે આ ક્યાં જવાનું છે, આ જવાનું થોડું છે, આ તો મારે એમ નામ રહેવાનું છે. હા, ભગવાને ઉપરથી સ્ટેમ્પ મારી દીધો છે કે આ તો આજીવન રહેશે. એ રહેતું નથી, રહેતું નથી કે આજીવન. હા, કોઈને નથી રહ્યું, કોઈને તો આપણને ક્યાંથી રહે. એટલે એટલું યાદ રાખવું કે યુવાની અને સારું શરીર એક સાથે એમ નામ સતત નથી રહેતું. એટલે બાળપણમાં ને યુવાનીમાં ભજન થઈ જાય તો કામ થઈ જાય. એટલા માટે જો હવે બીજો SMS તમને ગમે છે ને પાછો? હા, મસ્ત છે, જીવનમાં સમજવા જેવું છો. બીજું એક મસ્ત છે પાછું. ભક્તોએ ભગવાનની મૂર્તિ રૂપી પતંગને પોતાની વૃત્તિ રૂપી જે દોરી તેણે કરીને ઉપર ચડાવું. હા, જો બીજી વાર વાંચું છું. ભક્તોએ ભગવાનની મૂર્તિ રૂપી પતંગને પોતાની વૃત્તિ રૂપી દોરી તેણે કરીને ચડાવું. એટલે ભગવાનનો ભક્ત હોય, વચનામૃતની વાત છે. હા, વચનામૃતની વાત. મહારાજ કે ભગવાનનો ભક્ત હોય ધ્યાન કરે, મૂર્તિને હૃદયમાં ઉતારે, પછી બહાર કાઢે તો કેવી રીતે? પતંગની જેમ મહારાજ કે ઘડીક આમ ડોલાવે, ઘડીક આમ ચલાવે, ઘડીક આમ ચલાવે, ઘડીક ઉપર લઈ જાય, ઘડીક નીચે લઈ જાય. એમ જગતનો જીવ ભલે પતંગ ચગાવતો હોય પણ એમાંથી પણ ગુણ ગ્રહણ કરે કે પતંગ જે ચગાવું છું ને એ તો મારો નાથ છે. અને પ્રેમીથી જ આ કાર્ય થાય. જેને પતંગમાં ઇન્ટરેસ્ટ ન હોય પતંગ કોઈ દી ના ચડાવે કે ના ચડાવે કે. જેને ક્રિકેટનો શોખ ન હોય ને એ કોઈ દી ક્રિકેટ રમી શકે, ક્રિકેટ રમે નહીં, હું જોઈ ના કે. આપણને તો આમ રમતું આમ ઘણા એમ બહુ આમ રાત્રે જાગે, આપણને એમ થાય કેમ જાગતા છે, અને આપણે થોડીક વાર આમ જોઈ ઊંઘ આવવા મળે તરત. હા, ઇન્ટરેસ્ટ ના હોય એટલે. એમ જેને પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ હોય ને, બહુ એને
ખાવાનું ભૂલાઈ જાય. અમારા તમારા બધા અનુભવ છે હો. હા, એ અનુભવને યાદ કરવા, એ બધું ભૂલાઈ જાય. હા, ખાવાનું ભૂલાઈ જાય, એ બધું ભૂલાઈ જાય. એ ક્યારે ભૂલાય? એમાં એક તાર લાગી ગયો, ભગવાનમાં હેત થયું, એનો મહિમા, એમાં એને પતંગમાં મહિમા સમજાણો, એમાં માલ મણાનો ને એટલે ભૂલાઈ ગયું. નકર માણસની પાસે તમે બધા હવે તમે જોયું, ધાબા ઉપર હોય કે ગમે ત્યાં આપણે હોય, ત્યાં કેટલી સેવડીઓ પડી હોય, ચીક્કી પડી હોય, મમરાની દાણીઓ પડી હોય, મમરાના લાડવા પડ્યા હોય, તલના લાડવા પડ્યા હોય, સિંગના લાડવા જુદા હોય, કેટલું તો ઈ ન ખાય. અને આડે દિવસે મૂક્યું તો મૂકે નહીં, નથી ભાવતું, ભાવે છે પણ ક્યાં મન લાગી ગયું? ત્યાં પતંગમાં. કે આજના દિવસે બધાય ચગાવે ને એટલે એ ખેંચે, કાય પહોંચ એમ કરીને જોરથી બૂમ મારે ને એમ જ મારવાની છે. કેમાં ખબર છે? આમ પતંગની દોરી હાથમાં લેવાની ને ખેંચવાની, એવી ખેંચવાની એટલે ભગવાનની મૂર્તિ આમ ખેંચીએ ને એટલે એ કામ કપાઈ જાય, ક્રોધ કપાઈ જાય, રાગ કપાઈ જાય, દ્વેષ કપાઈ જાય, આશા, તૃષ્ણા, અહંતા, મમતા બધું જ કપાઈ જાય. આ પતંગો છે, બીજાની પતંગો છે, કાપવાની છે. કાપવાની છે, પણ એટલું યાદ રાખવાનું છે, બીજી પતંગો કાપતા કાપતા પુરુષોત્તમ નારાયણ જેવી જો પતંગ હાથમાં હશે, એની મૂર્તિ જો અંતરમાં હશે, તો બધા જ પતંગ કપાશે અને સદાયને માટે આપણો વિજય થશે. જો ભગવાનની મૂર્તિ હશે તો જ, નકર નહીં. એ મૂકી દેશું તો કામની હામું તો જોવાની કોઈના બાપની તાકાત નથી. હા, આખા જગતને વશ કરી મૂકે. અરે મોટા મોટા ઋષિઓ હોય, મોટા મોટા ગમે એવા હોય નહીં, શંકર જેવા હોય એને પાડે, નારદજી જેવા હોય એને પાડે, અરે ગમે એવો મોટો હોય, ભર્તૃહરિ હોય, બીજો હોય, બધાને પાડે. હા, બધાને પાડે. પણ શરત એટલી છે કે મૂર્તિ રૂપી પતંગને ઊંચે ચડાવી, અંતરમાં ઉતારી, ઊંચે ચડાવી, અંતરમાં ઉતારી, ઊંચે ચડાવી, આવી રીતે કરવું, પણ મૂકવી નહીં. હા, મૂકવી નહીં. પછી જો એ કવિએ બહુ મસ્ત વાત લખી, કેટલા પતંગો છે ને એ કાપવા જેવા. આમાં બહુ બધા જાજા જાજા છે, બહુ મસ્ત મસ્ત, પણ બધા પૂરા થાય એમ નથી. જો કાપવા જેવા કેટલા પતંગો છે, આમાં અમુક જ લખ્યા છે. હા, લોભ, મોહ, અહંકાર, ક્રોધ, આ ચાર મેન છે. આ લોભ, મોહ, અહંકાર, ક્રોધ અને કામ, પાંચ. આ પાંચ છે ને મેન છે. આ પાંચ પતંગોને જો વ્યવસ્થિત કાપી નાખે તો અડધી સરહદ પાર કરી ગયા. પછી અડધું જ રહ્યું, અડધું જ અંતર રહ્યું. આ પાંચ પતંગો એવા છે કે ભગવાનને મળવા જતા પાંચ જ રોકે છે, જાજા પાંચ જ રોકે છે. મને તમને બધા ને હું પેલા છું, તમને એમ ન થાય કે સ્વામી હું એવું નથી, હું એ માટે કથા કરું છું કે મારા રાગ દ્વેષ ટળે, મારામાંથી મોહ મમતા જાય. એટલે પાંચ પતંગો છે ને એ કાપવા જેવા છે. આને કાપવા ધીમે 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 ધીમે. કેનાથી કપાશે? મૂર્તિ. મૂર્તિ વગર કપાશે નહીં. એની સાથે મહિમા જોશે. હા, મહિમા. મહિમા સાથે હોય તો કામ થાય. સ્વરૂપ હોય પણ એનો મહિમા હોવો જોઈએ ને. એટલે મહિમા જોઈએ. બીજું આગળ આવે છે, હવે લૂંટવા જેવા કયા પતંગો છે? લૂંટી લેવા જેવા. હા, કે જીવનમાં ભગવાન મળે, શાંતિ થાય, એવા કયા પતંગો છે? તો લૂંટવા જેવા પતંગો છે. પ્રથમ છે હાસ્ય. હા, હાસ્ય.
જેનું મુખારવિંદ સદાય ને માટે હસતું હસતું હોય ને, એ તરત કાર્ય થાય એનાથી, તરત તરત. એને કોઈ વસ્તુ નડે નહીં, એને કોઈ ઈ કોઈને ન નડે અને એને કોઈ ના નડે. એટલે પ્રથમ છે હાસ્ય, બીજું છે આનંદ, ત્રીજું છે ખુશી અને ચોથું છે મસ્તી. મસ્તી. આ ચાર પતંગ જેની પાસે જેને લૂંટી લીધા હોય એ કોઈને દુખી ના કરે, પોતે દુખી ના થાય. કોઈ એને સુખી, બધા એને સુખી કરે ને એ બધાને સુખી કરે. અને તમે જુઓ, ઘણી જગ્યાએ તમે ફોટા જોયા છે, ઘણી જગ્યાએ એવું લખ્યું છે, ઘણી જગ્યાએ મહારાજ હસતા ને એવા ખડખડાટ હસતા, એવા ખડખડાટ હસતા ને. અને ભગવાનનો એક કોચ છે, જ્ઞાનબાગ માંથી કાતો બહાર પીડ્યો છે, લીલા વાઘા વાળો. સાપો મહારાજ પહેર્યો છે અને મહારાજ ખડખડાટ હસે છે. ત્યારે આપણને એમ લાગે કે સ્વામિનારાયણ ભગવાન જેવો હસનારો કોઈ આજ સુધીમાં જોયો નથી. અને ભાઈ સુખ દુઃખ તો હવને આવવાનું, હવને. જો સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં હાર પહેરાવનારા હતા એવું નહીં. આનંદની ગલીઓની અંદર લોકોએ છાણ ને પથરા ને બધું નાખ્યું હતું, તોય ભગવાન હસતા હસતા પહોંચી ગયા વડતાલમાં. ઈ અમદાવાદમાં પેશવા સરકારે ભગવાનને મારી નાખવા માટે મોટો જબર તેલનો ટાંકો કર્યો તો, ઉકળતા તેલનો. અને ઉપર એ નાની નાની હળીઓ હોય ને, વાંસને એવી હળી મૂકીને ગાદી મૂકી દીધી. અને એવું સરસ મજાની ગાદી તૈયાર કરીને મહારાજને કે મહારાજ અહીંયા બેસો. મહારાજ કે પેશવા, મહારાજ આ ગાદી છે ને પાવન કરો, આ તમારે માટે ગાદી છે, તમે અમારા રાજમાં આવ્યા એટલે બધું પાવન પાવન થઈ ગયું. ભગવાન કે હા પાવન થઈ ગયું, હજી બાકી થવાનું છે, હજી વાત છે. અરે મહારાજ આ ગાદીને પવિત્ર, મહારાજ કે આ ગાદીના અમે લાયક નથી. ના મહારાજ, અમારે ભાવને તમે પૂર્ણ કરો, આ ગાદી ઉપર બેહો. મહારાજને થયું હું તો બેસી જઈશ, હું તો એક તલ હોય ને એના દાણા ઉપર બેસી જાવ ને તો તલનોય ભૂકો થાય ના. પણ આ મૂર્ખને ખબર નથી, એને એમ થાય કે મેં સ્વામિનારાયણને છેતર્યા. એટલે મહારાજ બીજી વાર કીધું, વૈશ્વા સરકાર આ ગાદી ઉપર અમે ના શોભીએ, અમે તો સાધુ છીએ, એ અમે તો શાંતિથી જીવીએ ને કોકને શાંતિ જીવવા દઈએ, એટલે અમે આ ગાદી ઉપર ના શોભીએ. કારણ કે ના બેસો બેસો મહારાજ, બેસો આની ઉપર. મહારાજને થયું કે આને આમ નહીં મેળ પડે, એટલે ભગવાને તરત ખોટી લીધી અને આમ જ્યાં ટોહો માર્યો ને ત્યાં ભસડી નારા અંદર ગઈ. પણ તમે જીવન વાંચો, ભગવાનને ક્રોધ આવ્યો એવું ક્યાંય છે નહીં, લખ્યું નથી કે ભગવાનને ક્રોધ આવ્યો, કે ભગવાને એનાથી ચિંતા કરી એવી વાત નથી. એ તો હસતા હસતા બહાર નીકળી ગયા છાના માના. વાત તો બહુ લાંબી, એની ઉપર નથી જવાનું આપણે કામ. ભગવાન બહાર નીકળી ગયા અને પછી અમદાવાદ થી બહાર નીકળી ગયા ને પછી એ લીલા આંબા નીચે એ મહારાજ હુતા ત્યાં બેઠા, સરસ મજાનું ગાડલું ઓલું જે વખતે જે હોય ઓછાડ જે પાથરી દીધું. મહારાજ બેઠા, મહારાજ કે હાશ હવે શાંતિ થઈ. ત્યારે દરબારો કે હું ખાક શાંતિ થઈ, અમારા નાક કપાણા. મહારાજ કે નાક હું કપાણા, શાંતિ તો આપણે અહીંયા તો આવ્યા, જો બાંધ્યા હોત ને તો જેલમાં ગયા હોત, અત્યારે બધા જેલમાં હોત, હવા ખાતા હોત. અહીં શાંતિથી બેઠા છીએ, આજ જ જીત થઈ. આજ ભક્તો તમને બધાને ખબર નથી, તમને એમ કે તમે પેશવા સામે હારીને આવ્યા, પણ ભક્તો સંતો સાંભળો, આજ તો કોઈ ન જીતે ને એવા ક્રોધની સામે તમે જીતીને આવ્યા છો. જેવું તેવું કામ નથી થયું, જેવું તેવું કામ નથી કરીને આવ્યા, બહુ મોટું કામ કરીને આવ્યા. મોટા મોટા દેવો ને મોટા મોટા ઋષિઓ જે ન કામ કરી શક્યા ને, એ તો આજ અમારા ધોળા કપડે વેલા હરિભક્તો કામ કરે છે. તમે ક્રોધ ને જીતીને આવ્યા ભક્તો.
એટલે સુખ દુઃખ તો આવવાનું. અરે કૃષ્ણ ભગવાનના જીવનમાં જોવો ને 16 વાર જરાસંઘ આવ્યો યુદ્ધ કરવા, તોય છોડી દીધો ભગવાને. હા, છોડી દીધો. નકર 1 સેકન્ડમાં મારી નાખે. બોલો, આપણને વાંચીએ ને તો એમ જ થાય કે આને મારી જ નખાય, મારી જ નખાય. એક વારમાં ઘા કાઢી જ લેવાય. આત્માએ વચન જવા દેવાય? મારવા આવ્યો તો મારી જ નાખવો પડે ને, મારી જ નખાય. પણ ભગવાન ના માર્યો, ભલે ની શાંતિ જ જીવતો. હા, કોકને આપણે દુઃખ દેવાય નહીં. પત્નીએ ભગવાન ઉપર આળ નાખી. બલરામ ભૈયાએ પોતાનો ભાઈ હતો તો એક સમંતક મણી માટે આરો ભગવાન ઉપર નાખ્યો. તોય ભગવાન કોઈ દી દુખી થયા હોય, પોતાનું હાસ્ય કોઈ છીનવી શક્યું હોય એવું બન્યું નથી ક્યાંય. તમે વાંચો આખું ભાગવત. અરે પોતાના પુત્રો બધાય મરી ગયા, આખું યાદવ કુળ, તોય ભગવાન મોજથી બેઠા હતા પીપળા નીચે. હા, મોજથી. અને ધામમાં ગયા. એને બાણ માર્યું, જરા પારધીએ બાણ માર્યું. બાણ હોહરું જયારે નીકળી ગયું ત્યારે ખાલી ભગવાન એટલું જ બોલ્યા, ઓમ તત્સત. શાંત, તોય હસ્ત મુદ્રામાં મોજથી. એમ ભગવાનના ભક્તોએ ક્યારેય દુઃખમાં હરખા, સુખમાં હરખાઈ ન જાવું. હા, દુઃખમાં ક્યારેય પણ એમ પીડા ન પામવું. ભગવાનની જેમ ઈચ્છા હશે એમ થશે. એટલે આનંદ, હાસ્ય, ખુશી ને મસ્તી એક વાંચી લઈએ પછી પૂરું કરી દઈએ. આ બધા પતંગો છે એને લૂંટવા જેવા છે, ને આ બધા પતંગો જે છે એને ચગાવવા જેવાના કેટલા પતંગ છે ખબર છે? પ્રેમ, સહકાર, દયા અને સંપ. હા, આ પતંગો છે એને ચગાવવા જેવા છે. ચગાવવા જેવા કેટલા પતંગ? પ્રેમ, સહકાર, દયા અને સંપ. લૂંટવા જેવા કયા પતંગ? હાસ્ય, આનંદ, ખુશી ને મસ્તી. અને કાપવા જેવા કેટલા પતંગ? લોભ, મોહ, અહંકાર, ક્રોધ ને કામ. આટલા પતંગો રાખવા જેવા, કાપવા જેવા ને ચગાવવા જેવા. અને જીવનમાં